નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડિયો લેક્ચરમાં ત્રુટીઓના સંયોજનો એટલે ત્રુટીઓમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને ઘાતાંક હોય તો કેવી રીતે ત્રુટી ગણી શકાય તેની ચર્ચા કરીશું મિત્રો। હવે અહીં આપણે ચર્ચા કરી કે કોઈ પણ ભૌતિક રાશિને પ્રાયોગિક રીતે આ રીતે લખવામાં આવે। દાખલા તરીકે કોઈ કેપિટલ A નંબરની ભૌતિક રાશિ છે તો આ A નું સરેરાશ મૂલ્ય હોય અને પ્લસ ઓર માઈનસ પાછળ ડેલ્ટા A એ તમે જે અવલોકનો લીધેલા હોય તેની સરેરાશ નિરપેક્ષ ત્રુટી હોય મિત્રો। કોઈ પણ માપન પ્રયોગશાળામાં કોઈ પણ માપન કરેલી ભૌતિક રાશિ આદર્શ સ્થિતિમાં આ રીતે લખેલી હોય। દાખલા તરીકે b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b એટલે આ b નંબરની કોઈ ભૌતિક રાશિ છે તો આ એનું સરેરાશ મૂલ્ય છે। b એ સરેરાશ એટલે સાચું મૂલ્ય અને પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b એ એમાં રહેલી સરેરાશ નિરપેક્ષ ત્રુટી છે મિત્રો। એનો અર્થ કે ત્રુટી છે એમાં રહેલી। આમ માપન કરેલી ભૌતિક રાશિને આ રીતે લખવામાં આવે। હવે તમે આ બે ભૌતિક રાશિનો સરવાળો કરવો છે। દાખલા તરીકે કોઈ a નંબરની ભૌતિક રાશિ અને b નંબરની ભૌતિક રાશિનો સરવાળો કરી અને કોઈ z પરિણામ મળતું હોય તો આ z કેવી રીતે ગણવામાં આવે તો z બરાબર આ બંનેનો સરવાળો કરવાનો થાય ત્યારે સરેરાશ મૂલ્ય એનો તો સાદો સરવાળો થાય પ્લસ ઓર માઈનસ પાછળ રહેલી ત્રુટીનો પણ સરવાળો થાય। તમે a અને b નો સરવાળો કરવામાં આવે તો આગળ રહેલા સરેરાશ મૂલ્યનો સરવાળો કરવાનો પ્લસ ઓર માઈનસ પાછળ રહેલી ત્રુટીનો સરવાળો કરવાનો। ઇવન તફાવત લેવામાં આવે આ તમે સરવાળો કરો તમારે તફાવત લેવાનો થાય તો a અને b સરેરાશ મૂલ્યનો તફાવત લેવાનો પ્લસ ઓર માઈનસ પાછળ જે ત્રુટી છે મિત્રો એ ત્રુટીનો તો સરવાળો જ કરવાનો। તમે કોઈ બે ભૌતિક રાશિનો સરવાળો કરતા હોય કે બાદબાકી કરતા હોય તો સરેરાશ મૂલ્યમાં સરવાળો કે બાદબાકી કરવાની, પરંતુ પ્લસ ઓર માઈનસ પાછળ રહેલી ત્રુટીનો તો સરવાળો જ થાય મિત્રો। એટલે કે સરવાળા અને બાદબાકીમાં આવો નિયમ લખ્યો છે ઘાટાક્ષરે આપણી ટેક્સ્ટ બુકમાં કે જ્યારે બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી નિરપેક્ષ ત્રુટી એ દરેક અવલોકનમાં મળતી નિરપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી જ હોય મિત્રો। ક્યારેય બાદબાકી ન થાય ત્રુટીમાં તો સરવાળો જ થાય। દાખલા તરીકે એમને સમજાવવા ઉદાહરણ 2.8 આપ્યું છે કે કોઈ વ્યક્તિએ થર્મોમીટરથી તાપમાન માપ્યું છે અને પ્રથમ તાપમાન આવું મળ્યું છે 20 સેલ્સિયસ પ્લસ ઓર માઈનસ 0.5 સેલ્સિયસ એટલી આમાં ત્રુટી છે। અને બીજું અવલોકન માપ્યું છે તાપમાનનું થર્મોમીટરથી 50 સેલ્સિયસ પ્લસ ઓર માઈનસ 0.5 સેલ્સિયસ। હવે આ બંનેની બાદબાકી કરવી છે તફાવત। તો મિત્રો આનો તફાવત હું સરળતા ખાતર મોટા અવલોકનમાંથી નાનું અવલોકન બાદ કરું તો 50 માંથી 20 જાય એટલે 30 સેલ્સિયસ પ્લસ ઓર માઈનસ, પરંતુ ત્રુટીમાં તો સરવાળો જ થાય તફાવત હોય તો પણ, એટલે 0.5 વત્તા 0.5 એટલે 1 ડિગ્રી સેલ્સિયસ। મિત્રો આ બંનેનો સરવાળો કર્યો હોત તો આમ થાય, એ પૂછ્યું નહીં પણ આપણને સરવાળો કર્યો હોત તો 20 વત્તા 50 70 સેલ્સિયસ પ્લસ ઓર માઈનસ ત્રુટીમાં સરવાળો 0.5 વત્તા 0.5 એટલે 1 સેલ્સિયસ। બાદબાકી પૂછ્યું હોય તો બંનેની બાદબાકી સરેરાશ મૂલ્યમાં તો બાદબાકી કરવાની છે પણ ત્રુટીમાં તો સરવાળો જ થાય મિત્રો। આ બરાબર નોંધી દેશું કે બે ભૌતિક રાશિને સરવાળો કરો કે બાદબાકી કરવામાં આવે
ત્રુટિ તો હંમેશા ઉમેરાય છે. તો આ સરવાળા બાદબાકીનો આ નિયમ છે. હવે ગુણાકાર અને ભાગાકારની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે બે અવલોકનો છે. કોઈ એ નંબરની ભૌતિક રાશિ કે જે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, ફરીવાર આ પ્લસ ઓર માઇનસ ની પાછળ લખી છે એ માપનમાં રહેલી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે. તમે પ્રયોગશાળામાં માપતા હોય ત્યારે એમાં ત્રુટિ આવે જ મિત્રો, માટે આ રીતે લખવામાં આવે. આ પ્રાયોગિક ચર્ચા છે. અને કોઈ b નંબરની ભૌતિક રાશિ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b છે. હવે આ બંનેનો ગુણાકાર કરવો છે મિત્રો. તો તમે આ બંને ભૌતિક રાશિનો ગુણાકાર કરવામાં આવે કે ભાગાકાર કરવામાં આવે તો પણ આનો નિયમ એવું કહે છે કે આ પહેલા અવલોકનની સાપેક્ષ ત્રુટિ કેટલી? તો પહેલા અવલોકનની સાપેક્ષ ત્રુટિ કેવી રીતે મેળવાય? તો આ જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે એને એના સરેરાશ મૂલ્ય વડે ભાગી દેવામાં આવે તો સાપેક્ષ ત્રુટિ મળે. સાપેક્ષ એટલે ગુણોત્તર, ભાગાકાર, સાપેક્ષ એટલે કમ્પેરિઝન. કેટલી ત્રુટિ, કુલ સાચું મૂલ્ય કેટલું? તો ડેલ્ટા a અપોન a થાય. ઇવન b માં સાપેક્ષ ત્રુટિ કેટલી? તો ડેલ્ટા b અપોન b થાય. હવે આપણને આવો નિયમ આપે છે કે તમે કોઈ બે ભૌતિક રાશિનો ગુણાકાર કરતા હોય કે ભાગાકાર કરતા હોય તેના અંતિમ પરિણામમાં ડાયરેક્ટ આપણને સાપેક્ષ ત્રુટિ મળે અને તેના અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિમાં મળતી સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય. મિત્રો, ગુણાકાર કે ભાગાકાર હોય ત્યારે અંતિમ પરિણામમાં સાપેક્ષ ત્રુટિ એ દરેક અવલોકનની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય અને સરવાળો કે બાદબાકી હોય ત્યારે અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ એ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય. આ બહુ સમજી લેવા જેવી બાબત છે. ગુણાકાર કે ભાગાકાર હોય તો ડાયરેક્ટ તમને અંતિમ પરિણામની સાપેક્ષ ત્રુટિ મળે અને એ સાપેક્ષ ત્રુટિ કેટલી હોય? તો દરેકમાં રહેલી સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય. હું એક ઉદાહરણથી તમને સમજાવવા પ્રયત્ન કરવો છે. આપણને ઉદાહરણ 2.9 માં ઓહમનો નિયમ આપ્યો છે જે 10મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ. R બરાબર V અપોન I. અને મિત્રો, એમને V માપેલો છે. હું અહીંયાને સ્પષ્ટ લખું. ઉદાહરણ 2.9 R બરાબર V અપોન I. અહીં એમને વોલ્ટેજ માપ્યું છે વોલ્ટમીટર થી કે કોઈ ઉપકરણથી અને તે 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ છે અને I એટલે એમને પ્રવાહ માપ્યો છે મિત્રો એ 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર છે. આ અવલોકન તો એમને આપી દીધા છે આપણને. કોઈ એક પ્રયોગ ઓહમનો નિયમ કરેલો છે. આપણે ધોરણ 12 નો પ્રથમ પ્રયોગ છે ઓહમનો નિયમ. અને કોઈ વિદ્યાર્થીએ વોલ્ટેજ માપ્યું છે તો 100 પ્લસ ઓર માઇનસ 5 આ એમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ છે સરેરાશ. અને પ્રવાહ માપ્યું છે આટલા એમ્પિયર. કેટલીક વાર તો મિત્રો મિલી એમ્પિયર આપ્યું હોય તો મિલી એમ્પિયર આપેલું હોય તો એમ્પિયરમાં તમારે કન્વર્ટ કરવું પડે.
પરંતુ ત્રુટિમાં તો કોઈ આવો એકમ ના આપ્યો હોય, એમ્પિયરમાં જ આપ્યો હોય. માટે હવે આપણને પ્રશ્ન કર્યો છે કે આ અવરોધ R માં પ્રતિશત ત્રુટિ ગણો. પ્રશ્ન એવો કર્યો છે કે R માં પ્રતિશત ત્રુટિ ગણો. પ્રતિશત ત્રુટિ એટલે ડાયરેક્ટ ટકાવારી ત્રુટિ ગણો. તો મિત્રો પેલો આપણો નિયમ કે બે ભૌતિક રાશિનો ગુણાકાર હોય કે ભાગાકાર હોય, તેના અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ દરેક અવલોકનમાં મળતી સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય. એટલે પ્રથમ હું R માં સાપેક્ષ ત્રુટિ, જેને આમ લખાય સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા R અપોન R. તો આ બંનેનો ભાગાકાર છે તો v ની સાપેક્ષ ત્રુટિ પ્લસ I ની સાપેક્ષ ત્રુટિ. મિત્રો આ બંનેનો ગુણાકાર હોય તો પણ સાપેક્ષ ત્રુટિમાં આમ થાય અને ભાગાકાર હોય તો પણ સરવાળો જ થાય. હવે આ v ની સાપેક્ષ ત્રુટિ કેટલી? તો ડેલ્ટા v એટલે આ પાછળવાળો ભાગ 5 અને v એટલે સરેરાશ મૂલ્ય 100 પ્લસ આમાં I માં સાપેક્ષ ત્રુટિ નિરપેક્ષ ત્રુટિ કેટલી? તો 0.2 અને I એટલે એનું સરેરાશ મૂલ્ય 10. માટે 100 વડે ભાગવામાં આવે તો 0.05 થાય મિત્રો. આને 10 વડે ભાગીએ તો 0.02. બંનેનો સરવાળો 0.07. આ એમાં રહેલી સાપેક્ષ ત્રુટિ આવી. આપણને તો પ્રતિશત ત્રુટિ પૂછી હોય માટે આને 100 વડે ગુણવા પડે. માટે પ્રતિશત ત્રુટિ કેટલી? તો અહીં હું પ્રતિશત ત્રુટિ લખું છું. તેથી R માં પ્રતિશત ત્રુટિ તો આ જે 0.07 આવ્યા એને 100 વડે ગુણી દઈએ એટલી થાય. પાછળ ટકા લખવાનું રહી ન જાય, ધ્યાન રાખીશું મિત્રો. તો આ પ્રતિશત એટલે ટકામાં ગણવું હોય તો 100 વડે ગુણવા પડે, માટે 7% કહેવાય. આ જે અવલોકનો લીધા તેમાં પ્રતિશત ત્રુટિ મિત્રો 7% છે એવું કહેવાય. આ ઉદાહરણ આપણે નોટબુકમાં સરસ રીતે લખી દઈશું. કેમ? કારણ કે આપણે ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ સ્ટેપ આપી દીધું છે મિત્રો. તે જ રીતે મિત્રો ઘાતાંક હોય, ઘાતાંક હોય તો કેવી રીતે ભૌતિક રાશિમાં ત્રુટિ ગણવામાં આવે? દાખલા તરીકે કોઈ ભૌતિક રાશિ છે એનો વર્ગ અને a ગુણ્યા a નો વર્ગ એટલે a ગુણ્યા a છે અને આ બંનેના ગુણાકારથી કોઈ z નંબરની ભૌતિક રાશિ મળે છે. દાખલા તરીકે લંબાઈ ગુણ્યા પહોળાઈ પરથી ક્ષેત્રફળ મળે છે. એમ a ગુણ્યા a પરથી કોઈ z મળે છે. આપણે જનરલી પહેલા એને સંકેતાત્મક સ્વરૂપે વાત કરીશું. તો આ પણ ગુણાકાર થયો એટલે ડાયરેક્ટ ગુણાકારનો નિયમ આવે કે z માં રહેલી સાપેક્ષ ત્રુટિ એ દરેક અવલોકનમાં રહેલી સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી થાય. તેથી z માં રહેલી સાપેક્ષ ત્રુટિ એ 2 ગુણ્યા ડેલ્ટા a અપોન a થાય. એનો અર્થ કે કોઈ ઘાતાંક વાળી ભૌતિક રાશિઓ હોય તો તેમાં રહેલી સાપેક્ષ ત્રુટિ એમની સાપેક્ષ ત્રુટિ આગળ ગુણાઈ જાય. ઘાતાંક માટે આવો નિયમ આવ્યો. ઘાત આગળ ગુણાવી એનો અર્થ કે આ જ વાત થઈ. તમે બંને સ્વતંત્ર સાપેક્ષ ત્રુટિઓના સરવાળા જ કર્યા, પણ 10 હોય તો 10 વખત સરવાળો કરે એટલે 10 આગળ ગુણાય. જનરલી એમને ઉદાહરણ આપ્યું કે માની લો કે કોઈ z બરાબર a ની p ઘાત, b ની q ઘાત અને c ની r ઘાત છે.
તો આ z માં રહેલી સાપેક્ષ ત્રુટિ કેટલી? તો z માં રહેલી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z/z. સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા z/z. પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા z/z ગુણ્યા 100. તો આમાં રહેલી સાપેક્ષ ત્રુટિ તો આ દરેકની ઘાત આગળ ગુણ્યા a ની p ઘાત છે તો p ડેલ્ટા a/a પ્લસ q ડેલ્ટા b/b પ્લસ r ડેલ્ટા c/c. ખૂબ સરળ વાત મિત્રો, એમની ઘાત આગળ ગુણાય છે. તો તેવું જ હું ઉદાહરણ 2.11 ની વાત કરું. ઉદાહરણ 2.11 મિત્રો, ઉદાહરણ 2.11 માં z બરાબર a ની 4 ઘાત, b ની 1/3 ઘાત, નીચે cd ની 3/2 ઘાત. અને પ્રશ્ન પૂછ્યો છે કે આ z માં સાપેક્ષ ત્રુટિ ગણો. તો બહુ સરળ વાત મિત્રો, z માં સાપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા z/z આમ લખાય. તો બરાબર દરેકની ઘાત આગળ ગુણાય 4 ડેલ્ટા a/a પ્લસ 1/3 ડેલ્ટા b/b પ્લસ c ને તો કોઈ ઘાત નથી તો એક ઘાત કહેવાય એટલે ડેલ્ટા c/c. એક લખવાની જરૂર નથી. અને 3/2 ડેલ્ટા d/d. આમ મિત્રો, આ રીતે તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને આવા ઘાતવાળા એક્ઝામ્પલો ગણી શકો મિત્રો. તો ખૂબ ધ્યાનથી આપણા વિડીયો જોઈશું, સાથે ટેક્સ્ટ બુક રાખી અને ઉતારી દેશું મિત્રો. થેન્ક યુ.